દિવાળીના આ પાવન પર્વે માનવતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું સીફા ચેરિટેબલ ટ્રસ્ટ જેઓ દ્વારા 250 જેટલી હિન્દુ વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। દિવાળીનો પાવન પર્વ નજીક આવી રહ્યો હોય, ગણતરીના દિવસો બાકી હોય અને તેવામાં વાડી વિસ્તારમાં સ્થિત સીફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીના આ પાવન પર્વે હિન્દુ વિધવા બહેનોમાં રાશન કીટનું વિતરણ કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સેવા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સેવા પહોંચાડવાનો, તેમને મદદ પહોંચાડવાનો હતો અને એકતા અને માનવતાનું પ્રતિબિંબ સ્થાપિત કરવાનો હતો અને તે જ અંતર્ગત આ રાશન કીટ વિતરણ માટેનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી ઘનશ્યામ સ્વરૂપ સ્વામી અને શ્રી ઈશ્વર સ્વરૂપ સ્વામી સાથે જ ચિરાગ શેખ જે પૂર્વ મેયર રહી ચૂક્યા છે, અન્ય મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી છે। इस्लाम धर्मनी अंदर हमारा पैगंबर साहेब जनाबे मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम ताजदारे मदनी गुम्मते खिजरामा आराम फरवा वाला मदीना वाला स्वामी साहेब ये कहे छे कि तमारी पड़ोसમાં અને પડોશ એટલે આ બાજુવાળું ઘર નહીં। નિશાદ મિયાજીએ જરા મને ધ્યાન દોરેલું। खाली पड़ोस એટલે खाली आ घर नहीं, चारों दिशा जे गरीब गुरबा होय एमना माटे जे शक्य थाय तेटली मदद तमारे करवी जोईए। જ્યારે આ સુંદર કાર્ય અહીંયાથી થઈ રહ્યું છે ત્યારે આજે સીફા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ એમના કર્મચારીઓ, જેમની સાથે જોડાયેલી બધી સંસ્થાઓ, માનનીય ચિરાગભાઈ ડેપ્યુટી મેયર શ્રી એક્સ જે છે એ પણ અહીંયા ઉપસ્થિત છે। મારી સાથે ઈશ્વર સ્વામી આદિ બધા જ જોડાયેલા છે। એડવોકેટ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે, જે એકતાને એક આ પ્રતીક છે। આજે આ મંચ ઉપર કોઈ હિન્દુ, કોઈ મુસ્લિમ એવું કોઈ ઊભું નહોતું। આ એકતાની એક મિસાલ સાથે એક માનવતાની દ્રષ્ટિએ જે ઊભા હતા એ માણસો ઊભા હતા અને આ સીફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે આ સુંદર કાર્ય અહીંયાથી થઈ રહ્યું છે તે દિવાળીના આ પ્રસંગમાં બધા ગરીબોના ઘરોમાં દીપ જેવા પ્રગટીને આ કાર્ય જ્યારે થાય છે ત્યારે આ બધું બિરદાવવા જેવું છે। આગળ પણ આ કાર્ય થયેલા છે। એસએસજી હોસ્પિટલ ખાતે અનેક મેડિકલ સહાયતાઓ પણ થયેલી છે। ગરીબોને ફ્રૂટ પણ અર્પણ કરેલું છે, ગાયોને ઘાસ પણ અહીંયાથી અર્પણ થયેલા છે। ત્યારે આ કાર્ય સીફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહેલું છે એ બધું બિરદાવવા જેવું છે। હું વિશેષ અમારા જોનીભાઈને પણ બિરદાવીશ કે એમણે આ પ્રસંગે અહીંયા આ દિવ્ય કાર્ય કરી અને એકતાની એક મિસાલ આપી છે, એટલું કંઈ વિરમું છું। આજ રોજ વડોદરા શહેરની સીફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના વાડી ખાતે આવેલ ભવાઈર હોલમાં 250 હિન્દુ વિધવા બહેનોને કીટ અને સાડીનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં અલ્હમ્દુલિલ્લાહ આમાં આ શુભ અવસરે સ્વામિનારાયણ સંપ્રદાયના માનનીય ઘનશ્યામ સ્વરૂપાનંદ સ્વામી અને ઈશ્વર સ્વરૂપાનંદ સ્વામી હાજર રહ્યા। એ સિવાય અમારા વડીલ તરીકે ચિરાગ શેખ સાહેબ, માજી ડેપ્યુટી મેયર વડોદરા શહેર, એ એમના સાથે એડવોકેટ શાનવાજ ખાન પઠાન, તનવીર ખાન સાहब, हमारा नवाब अमीनाबेन नाओ हाजर रहा, जेमनो मैं घणो आभारी छूँ कि आ शुभ अवसरे ने मैं चाहूँ छूँ कि एमना हाथी आजे अमारी 250 बहनों ने कीटનું વિતરણ કરવામાં આવશે।